યાજ્ઞવલ્ક્ય નામના એક વિદ્વાન અને શ્રીમંત બ્રાહ્મણ સંન્યાસ લેવાનો વિચાર થયો. પોતાની બંને પત્નીઓને બોલાવીને યાજ્ઞવલ્ક્યે કહ્યું કે મારે સંન્યાસ લેવો છે. મારી જે સંપત્તિ છે એનો અડધો ભાગ તમને બેઉને આપી દો. એ વખતે એક પત્નીનું નામ છે મૈત્રી. એણે બહુ ગજબની વાત કરી. येनाहम नामृता श्याम किमहम तेन कुर्याम. બહુ જ પ્યારા શબ્દો છે. येनाहम नामृता श्याम किमहम तेन कुर्याम. આ સંપત્તિથી મને અમૃત તત્વની આત્મ તત્વની પ્રાપ્તિ થશે. જેનાથી આત્મ તત્વની પ્રાપ્તિ ન થાય એનું મારે કામ નથી. હું પણ તમારી પાછળ સંન્યાસીની બનીને આવું છું. મૈત્રી સંન્યાસીની બની. બહુ જ વિદુષી હતી. ઉપનિષદોની અંદર સ્ત્રીએ લખેલું કોઈ પણ ઉપનિષદ હોય તો એ મૈત્રેયી ઉપનિષદ છે. એ મૈત્રેયી ઉપનિષદના પ્રારંભમાં બહુ જ મજાનું સૂત્ર આવ્યું. આત્મા વા અરે શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય ઇતિ. પહેલા આત્મ તત્વનું શ્રવણ કરો. એ શ્રવણ ચિંતનમાં જશે અને ચિંતન થિંકિંગ એટલું ધારદાર બનશે કે તમને એવી પ્યાસ જાગશે કે અનુભૂતિ ન મળે ત્યાં સુધી તમે બેસી શકો નહીં. શ્રવણ, ચિંતન, અનુભૂતિ. અત્યારે તમારા વિચારો છૂટા છવાયા ફરતા હોય છે. એ વિચારોને પહેલા એકાગ્ર બનાવવા છે અને એ એકાગ્રતા જ નિર્વિચારતામાં પરિણમશે. જે ક્ષણે તમે વિચારોને પેલે પાર ગયા, અનુભૂતિ આ રહી. એક વાત યાદ રાખવાની, મન ક્યારે પણ અનુભૂતિનો આસ્વાદ આપણને આપી ન શકે. મનની એ શક્તિ નથી. મન તો માત્ર વર્તુળમાં ફર્યા કરે છે. આ સારો, આ ખરાબ, ફલાણો સારો, ફલાણો ખરાબ. આ એક વર્તુળની અંદર મન ફર્યા કરે છે. એટલે
મનને પહેલા એકાગ્ર બનાવવું છે, અને એ એકાગ્રતા જ તમને નિર્વિચારતામાં લઈ જશે. કાલે પૂછ્યું હતું, એ ફરીથી પૂછું કે દિવસ દરમિયાન અને રાત્રિમાં પણ તમે જે વિચારો કરો છો એમાંથી કામના કેટલા અને નકામા કેટલા? એક ઘટના ઘટી ગઈ તો ઘટી ગઈ. હવે તમે એના વિશે વિચાર કરો, આ આમ કેમ બોલ્યો, આણે આમ કેમ વર્તન કર્યું, તો તમે ગમે એટલા વિચારો કરો, પેલી ઘટના જે ઘટી ગઈ એમાં ફેરફાર થવાનો છે. તો જે પણ ઘટના ઘટી ગઈ એનો સ્વીકાર, એને બદલે એનો વિચાર તમે કર્યા કરો તો શું થયું? એ વિચારો નકામા થયા. શાસ્ત્રોનો અભ્યાસ કરો, એના પર ચિંતન કરો, એક મજાની ઘટના ઘટશે. એક સમ્રાટ એક ગુરુનો ભક્ત હતો. ગુરુને ઘણી વિનંતી કરી, પણ ગુરુ નગરમાં આવ્યા જ નહીં. નગરની બહાર એક ઝૂંપડી બનાવી અને ગુરુ રહેતા હતા. જોડે એક શિષ્ય. એકવાર રાજા ફરવા માટે નીકળેલા. રસ્તામાં જ ગુરુની ઝૂંપડી આવતી હતી. એને થયું ગુરુને વંદન કરીને જાઉં. રથ ઊભો રખાવ્યો, એ નીચે ઉતર્યો, ઝૂંપડીમાં ગયો. શિષ્ય છે, ગુરુ નથી. પૂછ્યું, ગુરુજી ક્યાં ગયા? તો કે બહાર ગયા છે, આપ બેસો અહીંયા, 10-15 મિનિટમાં આવી જશે. શિષ્યે એક નાનકડું આસન બેસવા માટે આપ્યું. સમ્રાટે કહ્યું, આજે મારે ચાલવાનું બાકી રહી ગયું છે, એટલે હમણાં થોડું ચાલી લઉં. ગુરુજી આવે એટલે વંદન કરીને ચાલ્યો જાઉં. 15 મિનિટ સુધી સમ્રાટે વોક કર્યો. ગુરુ આવ્યા, ગુરુને પ્રણામ કર્યા, રથ લઈને ઉપડી ગયો. શિષ્યે ગુરુને પૂછ્યું કે સમ્રાટને બેસવા માટે મેં આસન આપ્યું, તો સમ્રાટ બેઠા કેમ નહીં? ગુરુએ કહ્યું, એ સમ્રાટ હતો, એ સોનાના સિંહાસન પર બેસે, તારા ગંદા ગોબરા આસન ઉપર બેસે. તારી પાસે સોનાનું સિંહાસન નથી, આપણી પાસે નથી. સામાન્ય આસન છે, એના ઉપર સમ્રાટ બેસે કેમ? મનની આ જ વાત છે. જ્યાં સુધી તમે એને પરમાત્માનું સિંહાસન ન બતાવો, ત્યાં સુધી એ સામાન્ય આસન ઉપર બેસશે નહીં. અહીંથી અહીં અને અહીંથી અહીં ફર્યા કરશે. તો મનને એકાગ્ર બનાવીએ, એ એકાગ્રતા નિર્વિકલ્પતામાં ફેરવાય અને આત્માનુભૂતિ તરફ આપણે આગળ વધીએ.
આજે આપણે પ્રેક્ટિકલ સાધના કરવાની છે. પ્રેક્ટિકલ સાધનાના 4 ચરણ છે. પહેલા ચરણમાં ભાવ પ્રાણાયામ છે. દ્રવ્ય પ્રાણાયામ તમારા ખ્યાલમાં છે. ઊંડો શ્વાસ લેવો, ધીરે ધીરે લેવો, ધીરે ધીરે શ્વાસને છોડવો. આજે ડીપ બ્રીધિંગની ક્રિયા છે એ દ્રવ્ય પ્રાણાયામ છે. આપણે એ દ્રવ્ય પ્રાણાયામ થોડો કરી ભાવ પ્રાણાયામમાં જઈશું. ભાવ પ્રાણાયામમાં શું થશે? આપણે એવું એક સજેશન આપણી જાતને આપીશું અને એને કારણે જ્યારે શ્વાસ લઈશું ત્યારે આ હોલમાં રહેલ સમભાવના આંદોલનો આપણી ભીતર જશે અને એવું એક સજેશન આપીશું જેના કારણે શ્વાસને બહાર કાઢીશું ત્યારે અંદર રહેલો ક્રોધ બહાર નીકળશે. આ પહેલું ચરણ. એ પછી મનને શાંત કરવું છે. મનને શાંત કરવા માટે બીજું ચરણ આવશે, ભાષ્ય જાપ. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ એક પદ તમને બોલાવવામાં આવશે. તમે મોટેથી એનો જાપ કરશો. તમે એવી રીતે જાપ કરો કે તમારા હોઠ ફફડે અને તમારા કાનમાં અવાજ જાય. આને ભાષ્ય જાપ કહેવાય છે. એ શબ્દો જાપના મંત્રના શું કરે? તમારી વિચારની સ્પીડને તોડી નાખે. આપણે ત્યાં અતિચાર આવે છે જ્ઞાનનો. ઘોષહીણમ, અવાજ કર્યા વગર તમે ગોખ્યું. હું નાનો હતો ને ત્યારે ટેલેન્ટેડ, એટલે મેં ગુરુદેવને પૂછ્યું કે ગાથા કરવી એટલે કરવી, પછી મોટેથી બોલીને કરો, રાડો પાડીને, કે ધીમે ધીમે ગોખીને કરો, શું ફરક પડે? ત્યારે ગુરુદેવે આ વાત કરેલી કે મંત્રનો ઘોષ બે કામ કરે છે. એક તો તમારા વિચારોને તોડી નાખે અને બીજું તમારી સાધનાને ઉચકે. પક્ષી સૂત્રના 6 આલાવામાં એક સરખા શબ્દ ગુચ્છો, એક સરખા શબ્દો શા માટે? પહેલા મહાવ્રતની પ્રાપ્તિ થાય ત્યારે મનની જે ભૂમિકા હોય એવી જ મનની ભૂમિકા બીજા મહાવ્રતની પ્રાપ્તિ વખતે કરવી છે. એટલે એ શબ્દગુચ્છ વાપર્યો કે જે શબ્દગુચ્છ તમારી સાધનાને ઉચકે. એક બાજુ વિચારો તૂટી ગયા
અને બીજી બાજુ સાધના ઉચકાય. તો ભાષ્ય જાપ આપણી સાધનાનું બીજું ચરણ છે. એ વિચારોને તોડી નાખશે. ત્રીજું ચરણ છે માનસ જાપ. એ જ નમો અરિયંતાણમ પદનો મનની અંદર જાપ કરવા. ભાષ્ય જાપમાં તમે મોટેથી બોલો છો, લાઉડલી, એ મહત્વનું છે. માનસ જાપ જ્યારે થાય ત્યારે એકાગ્રતા આવવી જોઈએ. તમારી સામે નમો અરિયંતાણમ પદ એક જ હોય, દુનિયાની કોઈ ઘટના ન હોય તમારી સાથે. હિન્દુઓની અંદર અને આપણામાં પણ ઓજોપા જપની એક વાત આવે છે. સદગુરુ તમને મંત્ર આપે, એ અરહમ હોય, અરહમ નમઃ હોય, ઓમ હોય, કંઈ પણ હોય. પછી એ મંત્રને તમે સતત ઘોટ્યા કરો છો. ખાવાનું ચાલુ હોય અને મંત્ર અંદર ઘોટાતો હોય. કોઈની જોડે વાતચીત થતી હોય અને અંદર મંત્ર ઘોટાતો હોય. મારી દીક્ષાને 1 વર્ષ થયેલું અને અમારું ચાતુર્માસ મહેસાણા પાસે જોટાણામાં. જૈનોના ઘર ઓછા, પણ પટેલો બહુ જ શ્રવણ રુચિ. આખો હોલ વ્યાખ્યાન પહેલા ભરાઈ જાય. ગામના અગ્રણી હતા હરિભાઈ. એ સંપૂર્ણ મૌનમાં રહેતા. કોઈ પૂછે તો લખીને જવાબ આપે. સતત એમના ગુરુએ આપેલ રામનો મંત્ર એ જપ્યા કરતા. એકવાર બપોરે સાહેબ પાસે કંઈક જાણવા માટે આવ્યા. પછી સાહેબે સામે પૂછ્યું કે હરિભાઈ, દિવસે તો તમારો મંત્ર ચાલતો હશે, રાત્રે તમે સૂઈ જાઓ પછી શું થાય? શું એ ભક્તનો જવાબ હતો? એ કહે છે, સાહેબ, શિયાળાની રાતમાં 3-4 વાર બાથરૂમ જવા માટે જવું પડે છે, ઉઠવું પડે. પણ જે વખતે હું ઉઠું એક ક્ષણે રામ 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 ચાલુ હોય છે. એટલે કદાચ ઊંઘમાં પણ રામ રામ ચાલુ રહેતું હશે, પણ એ તો ઉપરવાળો જાણે. તો ત્રીજું ચરણ છે માનસ જાપ. એમાં મનને એકદમ એકાગ્ર બનાવી દેવાનું છે. માત્ર નમો અરિહંતાણમ, બીજે ક્યાંય મન લઈ જવાનું છે. અને ચોથું ચરણ છે ધ્યાનાભ્યાસ. ત્યાં મંત્રને પણ છોડી દેવાનો છે. હવે વિચારો લગભગ નથી. તમે એટલા બધા એકાગ્ર બની ગયા છો કે એકાગ્રતાને કારણે વિચારોમાંથી તમને મુક્તિ મળી ગયેલી છે. હવે વિચારો જ તમને બહાર લઈ જતા હતા. તમે સૂઈ ગયા હોય ને કોઈ ઘટના ઘટી, શું થાય? એના પર કઈ વિકલ્પો આવે એ વખતે? તમને ખબર જ નથી. તો પણ મન ખબર આપે કે આ ઘટના ઘટી, એટલે મન પછી વિચારોને દોડાવે. આ કેમ ઘટ્યું, પેલા એ આમ કેમ કીધું? તો મન સૂઈ ગયું, વિચારો છે નહીં. એટલે
ઉપયોગ જે પરમાં જતો હતો એ ઉપયોગ સ્વમાં આવશે. એટલે સમભાવનું એક ઝરણું સતત તમારી ભીતર ચાલી રહ્યું છે, સતત. પણ અત્યાર સુધી તમને ખ્યાલ નહોતો આવતો, કારણ તમારું મન પરમાં હતું. હું ઘણી વાર કહું, ઝરણાને કાંઠે કોઈ બેઠો હોય, ઝરણાનો મીઠો ખળખળ અવાજ સંભળાતો હોય, પણ ત્યાં મોટું સરઘસ આવે અને જોશથી ઢોલ ધમાકા વાગે તો એમાં ઝરણાનો અવાજ દબાઈ જાય. એમ તમે પરમાં ગયા અને તમારી અંદર જે સમભાવનું ઝરણું હતું એનો અનુભવ તમને નહોતો થયો. તો ચોથા ચરણમાં તમારી અંદર રહેલ એ સમભાવનો અનુભવ કરવાનો છે. તો ચાલો આપણે પ્રેક્ટિકલ કરીએ. શરીર ટટ્ટાર, આંખો બંધ. પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. ધીરે ધીરે શ્વાસ લો, એકદમ ધીરે ધીરે. પૂરા ફેફસાને શ્વાસથી ભરી દો અને પછી ધીરે 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 શ્વાસને બહાર કાઢો. એવી રીતે શ્વાસને અંદર ન લો કે તમારે ઝડપથી શ્વાસ છોડવો પડે. ધીરે 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 શ્વાસ લો અને ધીરે 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 શ્વાસ છોડો. એટલે શ્વાસનું એક સાયકલ રચાશે. અત્યારે આપણે બધા જ અધૂરા શ્વાસે જીવી રહ્યા છીએ. પૂર્ણ શ્વાસ આપણી પાસે નથી. એ પૂર્ણ શ્વાસ અહીંયા મળે કે ધીરે 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 તમે શ્વાસને લો, ઓક્સિજન પૂરી માત્રામાં તમારી ફેફસાની અંદર જાય અને પછી તમે દૂષિત વાયુને બહાર કાઢી નાખો. એક મિનિટ આ પ્રાણાયામ. ધીરે ધીરે શ્વાસ લો, ધીરે ધીરે શ્વાસ છોડો. યોગીઓનું આયુષ્ય 200-500 વર્ષનું હોય છે. એનું કારણ આ છે કે શ્વાસ એમનો પૂરો હોય છે. શ્વાસની એક સાયકલ સરસ મજાની એમના ફેફસામાં રચાતી હોય છે. ન ઊંઘ ન વિચાર, શરીર ટટ્ટાર. આપણે ધ્યાનમાં જઈએ છીએ. પૂર્ણ જાગૃતિ, પૂર્ણ હોશ, ટોટલ અવેરનેસ. ઊંઘ આવે એવું લાગે તો આંખો ખોલી પટપટાવો અને ફરી આંખો બંધ કરી દો. વિચારો આવી રહ્યા છે અને જતા નથી તો એક શ્વાસ ઊંડેથી લો અને જોશથી બહાર કાઢો. એટલે વિચારોની જે શૃંખલા છે એ તૂટી જશે, કનેક્ટિવિટી નહીં રહે. આ દ્રવ્ય પ્રાણાયામ હતું.
આપણે ભાવ પ્રાણાયામ કરવું છે. મનને એક સજેશન આપો કે આ હોલની અંદર સેંકડો મહાત્માઓ, આચાર્ય ભગવંતો આવી ચૂકેલા છે. એમણે જે સમભાવના આંદોલનો આ હોલમાં છીડકેલા છે, એ આંદોલનોને તમે લઈ રહ્યા છો. માત્ર શ્વાસ અંદર જાય છે એમ નહીં, માત્ર ઓક્સિજન અંદર જાય છે એમ નહીં, પણ શુભ ભાવો, સમભાવ તમારી ભીતર જાય છે. અને શ્વાસ બહાર કાઢો ત્યારે મનને સજેશન આપવાનું કે અંદર રહેલો ક્રોધ નીકળી રહ્યો છે. 5-7-10 મિનિટની આ પ્રક્રિયા તમે રોજ કરો તો તમને લાગે કે તમારું મન એકદમ ફ્રેશ બની ગયું છે. બીજું ચરણ ભાષ્ય જાપ. એક પદ છે લોગસનું, તિથ્થય રામે પશ્યંતુ. એ પદનો ભાષ્ય જાપ કરવાનો છે. તિથ્થય રામે પશ્યંતુ, તિથ્થય રામે પશ્યન્તુ, 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 તિથ્થય રામે પશ્યંતુ. એનો અર્થ એ છે કે પ્રભુનો પ્રસાદ મને મળો. પ્રભુનો પ્રસાદ તો સતત વરસી રહ્યો છે, પણ એને ઝીલવા માટે આપણા મનની એકાગ્રતા, આપણી નિર્વિચારતા જે જોઈતી હતી એ આપણી પાસે નહોતી. ત્રીજા ચરણની અંદર આપણે મનને એવું તો એકાગ્ર બનાવીશું કે પ્રભુના પ્રસાદને આપણે ઝીલી શકીએ. અત્યાર સુધી પ્રભુની પાસે ગયા, પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ પ્રસાદને વરસાવો, પણ પાત્ર ઊંધું હતું. પાત્ર ઊંધું હોય તો એમાં પ્રભુનો પ્રસાદ સી રીતે વરસે? મન સ્થિર બને, મન નિર્વિચાર બને એટલે વાસણ સીધું થયું, મન સીધું થયું. ત્રીજા ચરણમાં માનસ જાપ છે. આ જ પદ તિથ્થય રામે પશ્યંતુ એનો મનની અંદર જાપ કરવાનો છે. ન હોઠ પફડે, ન જીભ ઊંચી નીચી થાય, માત્ર માનસ જાપ. તિથ્થય રામે પશ્યંતુ.
શરીર ટટ્ટાર, આંખો બંધ, ન નિદ્રા ન વિચાર, પૂર્ણ જાગૃતિ. અત્યાર સુધી જાપ પણ કર્યો, વિચારો પણ જોડે ચાલુ રહેલા. હવે એવો જાપ કરવો છે જેમાં વિચાર બિલકુલ નથી. માત્ર મનની અંદર એક જ પદનું પ્રતિબિંબ છે, તિથ્ય રામે પશ્યંતુ. અત્યારે તમારે માટે દુનિયામાં કોઈ ઘટના ઘટી રહી નથી. એક જ ઘટના છે, તિથ્ય રામે પશ્યંતુ. મનને એમાં મૂકી દો. ખાલી 2 મિનિટ માનસ જાપ. ઘણાને પહેલો પ્રયાસ હશે, પણ જેટલી જાગૃતિ વધુ રાખશો એટલું રિઝલ્ટ સારું મળશે. મનને માત્ર એક પદમાં મૂકી દેવું છે. અને આ જો ત્રીજું ચરણ બરોબર થશે તો ચોથું ચરણ જે છે ફાવશે. ઘણાને ચોથું ચરણ જ અઘરું લાગે છે, પણ એનું કારણ એ છે કે ત્રીજું ચરણ બરોબર થતું નથી. હોશ, જાગૃતિ, મનને માત્ર એક પદમાં રાખવાની કોશિશ કરો. કોઈ વિચાર નહીં. વિચાર આવે તો તોડી નાખો. અને ચોથું ચરણ છે ધ્યાનાભ્યાસ. ચોથા ચરણમાં જઈએ ત્યારે પદને છોડી દેવાનું છે. તિથ્ય રામે પશ્યંતુ પદને છોડી દેવાનું છે. હવે માત્ર તમારે બેસવાનું છે શાંત ચિત્તે. વિચારોનો કોલાહલ સમાપ્ત થયો છે, મન શાંત છે. શાંત ચિત્તે માત્ર બેસો. વિચારો આવી જાય તો વિચારોને જોજો, વિચારોમાં ભળતા નહીં. રાગનો વિચાર આવ્યો તો વિચારને જોઈ લીધો. તમારામાં એ રાગનું પ્રતિબિંબ ન પડવું જોઈએ. પચાસ કિલોમીટર દૂર પહાડ છે. એ પહાડ પર આગ લાગેલી છે. 50 કિલોમીટર દૂર એક ગામડામાં રહેલ માણસ રાત્રે ઉઠે છે અને આગને જુએ છે, પણ આગ એનાથી 50 કિલોમીટર દૂર છે. આગને એ જુએ છે, પણ આગની ગરમીનો અનુભવ એને થતો નથી. પણ સગડી બાજુમાં હોય, ફાયર પ્લેસ બાજુમાં હોય તો એની ગરમીનો અનુભવ થાય છે. એમ વિચારોને જોવા, વિચારોમાં ભળવું. દૂર રહેલી આગને તમે જોઈ અને એ આગની અસર તમારી ભીતર કંઈ થઈ નહીં, એ આગને જોઈ કહેવાય. એ જ રીતે વિચારો આવી જાય તો એને જોવાના.
પછી વિચાર દૃશ્ય બનશે, તમે દ્રષ્ટા બની જશો. અને વિચાર નથી આવતા ત્યારે તમારા સમભાવનો અનુભવ કરો. તમે શાંત છો, પ્રશાંત છો. કોઈ વિચારો તમારામાં નથી. અત્યારે કોઈ રાગ દ્વેષ તમારી ભીતર નથી. તમારું મન એકદમ શાંત થયેલું છે. તો તમે શાંત છો, પ્રશાંત છો. એ તમારી પ્રગાઢ શાંતિનો અનુભવ અત્યારે કરો. 1 મિનિટ અનુભવ કરો. વિચારો ન આવે એ સરસ પરિસ્થિતિ. વિચારો આવી ગયા તો જોઈ લેવાના, એની અસર તમારા ઉપર થવી ન જોઈએ. આંખો ખોલી શકો છો. યોગ અને ધ્યાનને શીખવા માટે લોકો હજારો રૂપિયાની ફી આપી અને યોગ સાધનાના કેમ્પસમાં જાય છે. તમને વિના મૂલ્યે પ્રેમથી અમે એ જ યોગા, એ જ ધ્યાન આપવા માંગીએ છીએ. પહેલા ચરણમાં આપણે મનને સજેશન આપેલું કે શ્વાસ લો ત્યારે સમભાવના આંદોલનો અંદર જાય, શ્વાસ છોડું અને અંદરથી ક્રોધના આંદોલનો બહાર નીકળે. આજનો મનોવૈજ્ઞાનિક એક બહુ સરસ વાત કરે છે. તમે સવારે ઉઠ્યા, પ્રભાતે કર દર્શનમ, 2 હથેળી ભેગી કરો, સિદ્ધ શિલાનું દર્શન થાય. ત્યારે એલા પરમાત્માને વંદન કરો. એ પછી તમારે શું કરવું જોઈએ? તમારી આજુબાજુમાં 2 એનર્જીઓના પ્રવાહ વહી રહ્યા છે, નેગેટિવ એનર્જી અને પોઝિટિવ એનર્જી. અમારા જેવા લોકોએ છોડેલ પોઝિટિવ એનર્જી પણ અહીંયા છે અને નિરાશ લોકોએ છોડેલ નેગેટિવ એનર્જી પણ અહીંયા જ છે. બેઉની ફ્રીક્વન્સી અલગ છે. કઈ ફ્રીક્વન્સી પકડવી એ તમારા હાથમાં. તો સવારે 5 મિનિટ તમે પોઝિટિવ થિંકિંગ કરો, હકારાત્મક વિચારો. બહુ સારું છે, બહુ સારું છે. કોઈ નેગેટિવ વાત નહીં, માત્ર પોઝિટિવ વાત. પ્રભુનું શાસન મળ્યું, આટલી સરસ જગ્યાએ રહેવાનું મળ્યું, જ્યાં ધાર્મિકતાનું વાતાવરણ છે. 5 મિનિટ તમે તમારા મનને પોઝિટિવ થિંકિંગમાં લાવો તો પોઝિટિવ એનર્જીની ફ્રીક્વન્સી પકડાય અને
અનેક મહાત્માઓએ છોડેલી પોઝિટિવ આંદોલનો તમને મળ્યા જ કરે આખો દિવસ. અને સવારના પોરમાં જો નિરાશાના ભાવો આવ્યા, નેગેટિવ થિંકિંગ થયું, આપણી પાસે તો કંઈ નથી, આપણે તો આમ છીએ, આપણે આમ છીએ, તો એ નેગેટિવ થિંકિંગને કારણે ફ્રીક્વન્સી પેલી પકડાશે નેગેટિવ એનર્જીની. એટલે પછી આખો દિવસ નેગેટિવ વિચારો જ આવ્યા કરશે. એટલે આખો દિવસ હકારાત્મક વિચારોમાં રહેવું કે નકારાત્મક વિચારોમાં રહેવું એ તમારા હાથમાં છે. આજે આવા પ્રવચનકારોનો રાફડો ફાટ્યો છે. કારણ લોકો નિરાશામાં એટલા ડૂબી ગયા છે કે એમને કઈ રીતે ઉચકવા. હવે ઘટના ઘટી ગઈ અને તમે એનો 2 કલાક સુધી વિચાર કરો તો આ તમારી એનર્જીનો દુરુપયોગ નથી? જે તમારી એનર્જી તમે શુભ ચિંતનમાં વાપરી શકવાના હતા એને નકામી વાપરી નાખી. દિવસે અજવાળું બરોબર હોય અને નાનો છોકરો બધી લાઈટો જળાવે, તમે શું કહો? અને આ મીટર ચડશે, બિલ આપણે ભરવું પડશે. ત્યાં તમારી સાવધાની છે. અને અહીંયા એક ઘટના ઘટી 2 કલાક નેગેટિવ વિચારોમાં. તમને ખ્યાલ છે? તમે નેગેટિવ વિચારો કરો કે પોઝિટિવ વિચારો કરો, તમારો ઉપયોગ જે છે એ એમાં ભળે ત્યારે જ મનોયોગ પ્રવાહિત થઈ શકે. એટલે તમારા ઉપયોગને તમે બહુ જ દૂષિત કરી નાખ્યો. વિનોબાજી એક સરસ વાત કહેતા. એક ખેડૂત હતો, એને 2 ખેતર હતા, કૂવો એક હતો, પાઇપલાઇન બિછાવેલી, 2 ખેતરમાં પાણી જાય. એકમાં શેરડી ઉગાડેલી, એકમાં રાઈ ઉગાડેલી. પાણી એક જ છે. એ શેરડીના ખેતરમાં જાય છે તો શેરડીની મીઠાશને વધારે છે, અને રાઈના ખેતરમાં જાય છે તો રાઈની તીખાશને વધારે. એમ તમારો જે ઉપયોગ છે એ ઉપયોગ તમારે શેરડીના ખેતરમાં લઈ જવું કે રાઈના ખેતરમાં, તમારે નક્કી કરવાનું. તો આ એક પ્રયોગ રોજ કરજો. સવારે ઉઠ્યા પછી, સિદ્ધ ભગવંતોનું દર્શન કર્યા પછી પહેલો જ પ્રયોગ આ 5 મિનિટ તમારા મનને હકારાત્મક વિચારોથી ભરી દેવાનું. આ તો ભાવે ને? ઇઝીએસ્ટ, ઇઝી નહીં, ઇઝીએસ્ટ, સરળમાં સરળ. અને એ 5 મિનિટ તમે સરસ ચિંતનમાં રહ્યા એટલે ફ્રીક્વન્સી પેલી પકડાઈ ગઈ. એ ફ્રીક્વન્સી પકડાઈ પોઝિટિવ એનર્જીની કે જે મહાપુરુષોએ આપેલી છે. તો એમના જે શુભ વિચારો છે એ સતત તમને મળ્યા કરશે. તો બહુ મજાની આપણી સાધના હતી. આ જ ધારામાં આપણે આવતીકાલે પણ જઈશું. આવતીકાલે પૂજ્યપાદ બાપજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે, એટલે એમના ગુણાનુવાદ પણ કરશું. આ સાધનાની વાતો પણ સાથે ચાલશે. આવતીકાલનો દિવસ છે, પછી 2 દિવસ હું બહાર જાઉં છું. મેં હોળીના પ્રવચનો શરૂ પહેલેથી આટલા માટે કર્યા છે. 2 દિવસ બહાર જઈ
બીજથી પાછો આવી જાઉં છું. તો કાલે હોમવર્ક એવું આપી દઈશ કે 2 દિવસ હોમવર્ક કર્યા કરો તમે, બરાબર?